નમસ્કાર ગુજરાત। આજના મુખ્ય સમાચારની અંદર રૂપાલા સામે પરેશ ધાનાણી લડશે ચૂંટણી, ખેડૂતો માટે સંકલ્પ પત્ર, ખેડૂતોને દેવું માફ થશે, રાશન કાર્ડમાં મોટા સમાચાર, આ કાર્ડમાં મળશે 2 લાખ રૂપિયાનો વીમો, પાક વીમા યોજના ફરી શરૂ, લાખો લોકોને થશે ફાયદો, દીકરીઓ માટે 2 નવી યોજના, 300 યુનિટ વીજળી મફત મળશે, ખેડૂતોને સહાય, આધાર કાર્ડ બાબતે મોટી જાહેરાત, ગેસ સિલિન્ડરમાં મળશે સબસિડી, 2000નો હપ્તો ક્યારે આવશે, સોનું 10,000 રૂપિયા મોંઘું થયું છે, વાહન ખરીદવા માટે મળશે સબસિડી અને આજના સૌથી મોટા ખેડૂત સમાચાર। મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવું એ પહેલાં ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો નવા આવ્યા છે મિત્રોને ખાસ વિનંતી છે કે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, સાથે આજનો આ વિડીયો છે તેને અંત સુધી જોતા રહેજો। તો મિત્રો, અત્યારના તાજા સમાચારની અંદર વાત કરીએ તો આંદોલન પાર્ટ 2 શરૂ થશે કે નહીં? છેલ્લા 24 દિવસથી ચાલી રહેલી ક્ષત્રિય સમાજના વિરોધનો અંત લાવવા સીએમ હાઉસ ખાતે એક બેઠક મળી હતી જે નિષ્ફળ ગઈ હતી। મિત્રો, રૂપાલા બાબતે કોઈ સમાધાન નહીં થાય તો શું આંદોલન શરૂ થશે? રૂપાલાએ ફોર્મ ભરી દીધું છે મિત્રો। ભાજપ હવે પાર્ટ 2 શરૂ થાય તે પહેલા ડેમેજ કંટ્રોલ કેટલું સફળ રહેશે તે જોવાનું રહેશે મિત્રો, આગળના સમાચારની અંદર વાત કરીએ તો ખેડૂતો માટે સારા સમાચાર આવ્યા છે। ચોમાસાની ઋતુને લઈને ખેડૂતો માટે સારા સમાચાર આવ્યા છે। ચાલુ વર્ષે ચોમાસાની સિઝન સામાન્ય કરતાં સારી રહેશે, જેમાં જૂનથી સપ્ટેમ્બરમાં ચોમાસું ખૂબ જ સારું રહેવાના અહેવાલ છે। દેશમાં 104થી 110% વરસાદ નોંધાશે। સરેરાશ વરસાદ પણ સારો રહેશે। 4 મહિનાના ચોમાસામાં સરેરાશ વરસાદ 666 મીમી નોંધાઈ શકે છે મિત્રો। દેશમાં 1 જૂનની આસપાસ કેરળમાં ચોમાસું પ્રવેશ કરશે। અલ નીનોની અસરના કારણે ગુજરાતમાં પણ સારો વરસાદ પડી શકે છે મિત્રો, આગળના સમાચારની અંદર વાત કરીએ તો ખેડૂતો માટે સંકલ્પ પત્ર, તેમાં મિત્રો વાત કરીએ કે પીએમ કિસાન યોજના હેઠળ ખેડૂતોને 6,000 રૂપિયાની વાર્ષિક નાણાકીય સહાય પૂરી પડાશે। પીએમ પાક વીમા યોજનાને મજબૂત બનાવવા પાકના નુકસાનનું ઝડપી અને સચોટ મૂલ્યાંકન અને સમયસર ચૂકવણી સાથે ખેડૂતોની સમસ્યાનું તાત્કાલિક નિવારણ કરવામાં આવશે। મિત્રો, મુખ્ય પાકો માટે એમએસપીના ભાવોમાં પણ વધારો થઈ શકે છે। સમય મર્યાદા એમએસપી વધારવાનું ચાલુ રાખીશું। કઠોળના ઉત્પાદનમાં ભારતને આત્મનિર્ભર બનાવવા માટે અન્નદાતાઓને સમૃદ્ધ બનાવશે। મિત્રો, ત્યારબાદ સંકલ્પ પત્રમાં વાત કરીએ તો શાકભાજીના ઉત્પાદન માટે નવા સ્થાપના કરવામાં આવશે। બાજરીને વિશ્વમાં ઓળખાણ અપાવી છે। હવે અમે બાજરીને સુપરફૂડ તરીકે સ્થાપિત કરશું। નાના ખેડૂતોને બાજરીની ખેતી કરવા પ્રોત્સાહન આપવામાં આવશે। મિત્રો, હવામાનની આગાહી જેવી કૃષિ સંબંધિત પ્રવૃત્તિઓ માટે સ્વદેશી ભારતીય કૃષિ ઉપગ્રહ લોન્ચ કરાશે। મિત્રો, ત્યારબાદ ખેડૂત માટે સંકલ્પ પત્રની વાત કરીએ તો આવતા 5 વર્ષ સુધી મફત રાશન, પાણી, ગેસ કનેક્શન, પીએમ સૂર્ય ઘરથી 0 વીજળી આવશે। આયુષ્માન ભારતથી 5 લાખ સુધીની સારવાર મફત મળશે, તે પણ આગળ પણ ચાલશે। મિત્રો, મધ્યમ વર્ગના પરિવારોને પાકા ઘર અપાશે। પેપર લીક પર મોટા કાયદા બનશે અને નેશનલ એજ્યુકેશન પોલિસી પણ લાગુ થઈ શકે છે। મિત્રો, ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો રાશન કાર્ડ ધારકો માટે મોટા સમાચાર। દેશમાં હજારો લોકો પાસે રાશન કાર્ડ નથી, જેમના કારણે તેઓને સરકારની આ યોજના લાભ નથી મળી રહ્યો। આવી સ્થિતિમાં જો તમે પણ રાશન કાર્ડ બનાવવાનો વિચાર કરી રહ્યા છો તો તમે 1 સપ્ટેમ્બરથી લઈને 30 સપ્ટેમ્બર સુધી રાશન કાર્ડ માટે ઓનલાઈન અરજી કરાવી દેજો। આ સમયે જે લોકોએ સમય મર્યાદિત અરજી નહીં કરી શકે તો તેમને રાશન કાર્ડ આપવામાં આવશે નહીં। મિત્રો, આગળના સમાચારની અંદર વાત કરીએ તો 12 ગેસના બાટલા પર સબસિડી મળશે। કેન્દ્ર સરકાર પેટ્રોલ અને ડીઝલના ભાવ પર અંકુશ લેવા માટે તમામ પ્રયાસો કરી રહ્યા છે। તેમની સાથે એલપીજી સિલિન્ડરની કિંમત પર ઘણો અંકુશ આવી શકે છે। એલપીજીની કિંમતમાં છે તે થોડીક રાહત માટે વિવિધ ઉપાયો ઘટાડવામાં આવી શકે છે। મિત્રો, સરકાર હાલમાં પીએમ ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને
સિલિન્ડર પર 200 રૂપિયાની સબસિડી આપે છે. ઓગસ્ટ 2023માં તેમને વધારીને 300 રૂપિયા કરવામાં આવી હતી. આ સબસિડી દર વર્ષે 12 LPG સિલિન્ડર પર આપવામાં આવી જશે. મિત્રો સમાચારની અંદર આગળ વાત કરીએ તો ચૂંટણી દેવા માફી અંગે જાહેરાત. ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર આવ્યા છે. તમામ ખેડૂતો માટે આ સમાચાર ખૂબ જ અગત્યના છે. દેવા માફીને લઈને મોટા સમાચાર આવ્યા છે. મોદી સરકાર 2004ના વર્ષમાં જ્યારે સત્તા ઉપર આવી હતી ત્યારે તેમણે કહ્યું હતું કે 2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરી દેવામાં આવશે. મોદી સરકાર આ વચન આપ્યું હતું અને કહ્યું હતું કે મોદી સરકારનું તો વચન ખૂબ જ અનેરું છે. મોદી સરકાર વચન આપે છે એ વચન ક્યારેય ખોટું જતું નથી, પરંતુ આ વચનનું લક્ષ્ય હજુ સુધી પૂર્ણ થયું નથી. ખેડૂતોને જે વચન આપ્યું હતું તે પણ પૂર્ણ નથી થયું. મિત્રો, જોકે લોકસભાની ચૂંટણી પણ આવી રહી છે, તો શું ખેડૂતોનું દેવું માફ થશે કે નહીં? કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી દેજો. મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો સીએમ ભૂપેન્દ્ર પટેલ દીકરીઓ માટે 2 નવી યોજનાનો પ્રારંભ કરશે. તો મિત્રો, સીએમ ભૂપેન્દ્ર પટેલ અમદાવાદમાં છે તે હાઈસ્કૂલમાં નમો લક્ષ્મી યોજના અને નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજનાની શરૂઆત કરશે. નમો લક્ષ્મી યોજના હેઠળ લાભાર્થી દીકરીઓને પોષણ અને આરોગ્ય માટે કુલ મળીને 50,000 રૂપિયા સુધીની સહાય મળશે. સરસ્વતી વિજ્ઞાન સાધના હેઠળ વિદ્યાર્થીઓને વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરવા માટે 25,000 રૂપિયા સુધીની સહાય મળશે. મિત્રો સમાચારની અંદર આગળ વાત કરીએ તો પાક વીમા યોજના ફરી શરૂ. પાક વીમા યોજના ગુજરાતમાં ફરીવાર શરૂ કરવાને લઈને મોટા સમાચાર આવ્યા છે. ગુજરાતમાં ફરીવાર પાક વીમા આગામી ખરીફ સિઝનથી શરૂ કરવામાં આવશે. આ વખતે પાક વીમા યોજના ખેડૂતોને લાભ થાય અને વીમા કંપનીઓ ખેડૂતોને લૂંટી ન જાય તે દરેક નિયમો અને શરતો ખેડૂતલક્ષી કરવામાં આવશે. ખેડૂતોને પાક વીમાની રકમ 48 કલાકમાં મળી જશે તેવી ઝડપી પ્રોસેસ સાથે પાક વીમા યોજના ફરીવાર એન્ટ્રી કરવામાં આવી જશે. મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો સોનું 10,000 રૂપિયા મોંઘું. સોનાના ભાવે આજે રેકોર્ડ બનાવ્યો છે. 24 કેરેટ સોનું આજે 701 રૂપિયા મોંઘું થઈને 73,000 રૂપિયાને પાર પ્રતિ 10 ગ્રામ પહોંચી ગયું છે. આ વર્ષની શરૂઆતની છેલ્લા 3.5 મહિનાથી સોનું 10,000 રૂપિયા મોંઘું થયું છે. 1 જાન્યુઆરીથી સોનું 63,000 રૂપિયા પર હતું, તે હવે 73,000 રૂપિયા પર પહોંચ્યું છે. નિષ્ણાતોના મતે આ વર્ષે સોનું 75,000 અને ચાંદી 1 લાખ રૂપિયા સુધી પહોંચી શકે છે. મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો 2000નો હપ્તો ક્યારે આવશે તેમને લઈને મહત્વના સમાચાર છે. 2000નો હપ્તો મેળવવા KYC કરાવવું ફરજિયાત હોય છે, જેની પદ્ધતિ મિત્રો સરકારે ખૂબ જ સરળ બનાવી દીધી છે. જેની વાત કરીએ તો કેન્દ્ર સરકાર PM કિસાન સન્માન નિધિ યોજનામાં મોટો ફેરફાર કરશે. PM કિસાન સન્માન નિધિ હેઠળ નોંધાયેલા ખેડૂતોને હવે KYC માટે વન ટાઈમ પાસપોર્ટ અથવા તો ફિંગરપ્રિન્ટની જરૂર પડશે નહીં. ખેડૂતો ફેસ ઓથોરિટેશન અથવા તો ફેસ સ્કેનિંગ દ્વારા કાર્ય પૂર્ણ થશે. આ માટે કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તમારે PM કિસાનની મોબાઈલ એપ દ્વારા છે તેમાં સુવિધા મળવાપાત્ર રહેશે. મિત્રો સમાચારની અંદર આગળ વાત કરીએ તો 300 યુનિટ વીજળી મફત મળશે. કેન્દ્રીય મંત્રી સીતારમણ બજેટમાં એક જાહેરાત કરતાં કહ્યું છે કે સરકાર વીજળીની સમસ્યા ખતમ કરશે અને દેશને વીજળી વિના ઊભા કરવા પ્રતિબદ્ધ બનશે. દેશમાં કરોડો ઘરોમાં રૂફટોપ સોલર સેટ લગાવવામાં આવશે. બજેટમાં જાહેરાત કરવામાં આવી હતી કે દરેક ઘરમાં 300 યુનિટ સૌર ઉર્જા ઉત્પન્ન કરવામાં આવશે. તમને કહ્યું કે દરેક પરિવાર દર વર્ષે 15,000 થી 18,000 રૂપિયાની બચત કરશે. સરેરાશ પૂર્ણ થયા બાદ બાકીની રકમ છે તે વીજળીના વિતરણ કંપનીઓ તમને આપી દેશે. મિત્રો ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો પાક ધિરાણ લોન થશે માફ. ખેડૂતો માટે સારા સમાચાર આવ્યા છે. પાક ધિરાણ લોનને લઈને ખેડૂતોની માંગ કરવામાં આવી હતી કે ખેડૂતોને લોનના પૈસા બેંકમાં ભરવા માટે બહારથી વ્યાજે પૈસા લાવીને વ્યાજ ભરવું પડે છે. તેથી ખેડૂતોને ઓટો રિન્યુ સુવિધા આપીને ખેડૂતોને થોડીક રાહત આપવામાં આવે તેવી ખેડૂતો દ્વારા છે તે માંગણી કરવામાં પણ આવી રહી હતી. ખેડૂતોએ લીધેલી લોનની નવાજૂની કરવા ખેડૂતો પાસેથી કેશ પેમેન્ટ માંગવાની બદલે ડાયરેક્ટ બેંકમાંથી ઓટો રિન્યુ કરી દેવામાં આવે. મિત્રો આધાર કાર્ડને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે. આધાર કાર્ડને અપડેટ કરવાની સમય મર્યાદા જાહેર કરવામાં આવી છે. આધાર કાર્ડ ધારકો માટે 14 જૂન 2024 સુધીમાં મફતમાં અપડેટ કરાવી લેજો. આ સેવા માય આધાર પોર્ટલ પર ઉપલબ્ધ છે. જો તમને આધાર કાર્ડમાં કોઈ ફેરફાર કરવા માગો છો તો તમે
તે વહેલા તે પહેલાંના ધોરણે છે તે આધાર કાર્ડમાં અપડેટ કરાવી લેજો. મિત્રો, સમાચારની અંદર આગળ વાત કરીએ તો વાહન ખરીદવા માટે મળશે સબસિડી. ગુજરાતના ખેડૂતોની આવક બમણી થાય તે માટે સરકાર દ્વારા અનેક પ્રકારની યોજનાઓ ચલાવવામાં આવે છે. રાજ્ય સરકાર દ્વારા ખેતીના સાધનો અને વાહન માટે સબસિડી આપે છે. આવી જ એક ખેડૂતલક્ષી યોજના કિસાન પરિવહન યોજના છે. ખેડૂતોના પાક ઉગાડે પછી તેને માર્કેટ યાર્ડ સુધી પહોંચાડવા માટે પરિવહન માટે ટ્રેક્ટર જેવા સાધનોની જરૂર પડે છે. ઘણી વખત વાહનોના અભાવના કારણે પાક બગડી જતા હોય છે, જેમના કારણે ખેડૂતોને નુકસાનનો વારો પણ આવે છે. મિત્રો, ત્યારબાદના અને આજના અંતિમ સમાચારની અંદર વાત કરીએ તો આજના સૌથી મોટા ખેડૂત સમાચાર. તો મિત્રો, અમરેલી જિલ્લામાં મોટાભાગના ખેડૂતો દ્વારા કપાસ, મગફળી, સોયાબીન, ઘઉં, ચણા તેમજ તલ, સફેદ અને કાળા તલનું વાવેતર કરવામાં આવ્યું હતું. સાવરકુંડલા યાર્ડમાં મોટી મગફળી 1215 રૂપિયાના ભાવે બોલાઈ રહ્યા હતા. સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડમાં કપાસના ભાવ 1350 રૂપિયાથી લઈને 1500 રૂપિયા સુધી નોંધાયા છે, જ્યારે કપાસના 1075 મણની આવક નોંધાઈ હતી. સાવરકુંડલા યાર્ડમાં ચણાની જણસીની હરાજી પણ કરવામાં આવી હતી. મિત્રો, ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો જનધન ખાતામાં આવશે પૈસા. કેન્દ્ર સરકાર દેશવાસીઓને આર્થિક રીતે સશક્ત બનાવવા માટે અનેક યોજનાઓ ચલાવી રહી છે. મોદી સરકાર વર્ષ 2014માં પ્રધાનમંત્રી જનધન યોજના શરૂ કરી હતી. આ યોજના દેશવાસીઓને બેન્કિંગ સિસ્ટમ સાથે જોડવાના ઉદ્દેશ સાથે તેમજ સસ્તી નાણાકીય સેવાઓનો લાભ આપવા ઉદ્દેશથી શરૂ કરવામાં આવી હતી. જનધન યોજના હેઠળ ઝીરો બેલેન્સ એકાઉન્ટ ખોલવામાં આવ્યું હતું. પ્રધાનમંત્રી જનધન યોજનાનો સૌથી વિશેષ સુવિધા તો એ જ હતી કે તમારા ખાતામાં 1 રૂપિયો પણ ન હોય તો પણ તમને બેંક ખાતું ખોલવામાં આવતું હતું. મિત્રો, ત્યારબાદના સમાચાર. કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, આ લોકોને થશે બમ્પર લાભ. દેશની જાહેર ક્ષેત્રોની સૌથી મોટી જીવન વીમા કંપની LICના કર્મચારીઓના પગાર ધોરણે કેન્દ્ર સરકાર 17% વધારો કરવાની મંજૂરી આપી દીધી છે. આ વધારો 1 ઓગસ્ટ 2022થી અમલમાં મૂકવાનો આવ્યો હતો. કેન્દ્ર સરકારના આ નિર્ણયથી LICના 1 લાખ જેટલા કર્મચારીઓને અને આશરે 30,000 જેટલા પેન્શનને લાભ થશે. આ અંગે માહિતી LICએ સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર આપી છે. મિત્રો, ત્યારબાદના સમાચાર. 18 માર્ચથી ટેકાના ભાવે ખરીદી શરૂ થશે. 18 માર્ચથી 90 દિવસ સુધી રાજ્યમાં રાયડા, ચણા, તુવેરના ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે. 15 જૂનથી ચાલનારી ખરીદીનો લાભ આશરે 3.20 લાખ ખેડૂતોને મળશે. કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું છે કે આ માટે સંપૂર્ણ આયોજન થઈ ગયું છે. 2,45,710 મેટ્રિક ટન તુવેર, જેની કિંમત ₹1734 કરોડ, જ્યારે 3,24,530 મેટ્રિક ચણા સાથે 1,50,905 મેટ્રિક ટન રાયડા, જેમની ખરીદી સરકાર કરશે. નમસ્કાર ગુજરાત. આજના મુખ્ય સમાચારની અંદર ચૂંટણી પહેલા કેન્દ્ર સરકારે આપી છે ભેટ. વગર વ્યાજે 5 લાખ રૂપિયા સુધીની લોન મળશે. જનધન ખાતામાં આવશે પૈસા. કૃષિ મંત્રીની મોટી જાહેરાત. ખેડૂતો માટે નવી યોજના. ખેડૂતોને મળશે 1,60,000 રૂપિયાની લોન. તો પ્રધાનમંત્રી આવાસ યોજના સાથે PM સૂર્યઘર યોજના. પતિ પત્ની બંનેને 10,000 રૂપિયાની સહાય. KYC કરાવ્યું હશે. KYC કરાવવું હવે જરૂરી. તો દર મહિને 1,000 રૂપિયા KYC કરાવવું હવે જરૂરી. તો દર મહિને 1,000 રૂપિયા ખાતામાં. ખેડૂતોને ચૂંટણી પહેલા ગેરંટી. અને 31 તારીખ પહેલા કરી લેજો આ 6 મોટા કામો. સાથે આજના સૌથી મોટા ખેડૂત સમાચાર. મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવું એ પહેલાં ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો નવા આવ્યા છે, મિત્રોને ખાસ વિનંતી છે કે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. સાથે આજનો આ વિડીયો છે તેને અંત સુધી જોતા રહેજો. મિત્રો, ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો ખેડૂતોની 100% દેવું માફ થશે. ગુજરાતમાં લાખો ખેડૂતો દેવામાં ડૂબેલા છે. ખેડૂતોએ 1 લાખ કરોડથી પણ વધારે રૂપિયાની